કે જ્ઞાન પણ નહોતું, પણ જે કંઈ આપણને ભગવાન અને સંત મળ્યા એના વચનની અંદર એક પ્રકારનો વિશ્વાસ આપણે રાખીએ તો આપણા મનની અંદર એ દળતા રે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તું કહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. કવિએ ખૂબ સુંદર વાત કરી છે. ગુજારે જે શિરે તારે, તારા શિર ઉપર ભગવાન જે કંઈ આપત્તિ નાખે, આપણને આર્થિક અગવડની અંદર નાખે, જે કંઈ વિપરીતતાની અંદર નાખે, પણ ભગવાનમાં વિશ્વાસ. ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તું કહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, ભગવાને આપણા માટે જે પ્યારું ગણ્યું છે, અતિ પ્યારું ગણી લેજે. એને આપણા માટે વિશેષ પ્રકારનું પ્યારું તું ગણી લેજે. આ પ્રકારનો વિશ્વાસ એ ભગવાન અને સંતમાં રાખવાનો છે. ગાંધીજી પોતે કહેતા, મારી તમામ સફળતાનું રહસ્ય, મારી શાંતિનું રહસ્ય ભગવાનમાં શ્રદ્ધા છે. ભગવાન મારા દ્વારા એ બધું કરાવી રહ્યા છે, પછી હું કઈ રીતે અશાંત કે દુઃખી હોઈ શકું? ભગવાન તો મને નિમિત્ત બનાવી રહ્યા છે. આ પ્રકારનો વિશ્વાસ એ ભગવાન અને સંતમાં, શાસ્ત્રની અંદર વિશ્વાસ, શાસ્ત્રની અંદર જે કંઈ લખ્યું છે એ સાચું છે. મહારાજે મધ્યના 30માં કાર્યણીના 12મા વચનાવતમાં કહ્યું છે કે શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખે તો એને આત્મદર્શન થાય, પરમાત્મ દર્શન થાય. વિષય એ ટળી જાય છે, પણ વિશ્વાસ હોય તો વચનાવૃતની પ્રત્યેક વાતો એ સાચી છે. શિક્ષાર્થીનો પ્રત્યેક શ્લોક એ સાચો છે. એક પ્રકારનો વિશ્વાસ. પણ ક્યારેક મનમાં સહેજ શંકા થઈ જાય તો યથાર્થ ફળ પ્રાપ્ત ન થાય. ભારત દેશની અંદર બૌદ્ધોનું ખૂબ મોટું આક્રમણ હતું. એ વખતે આ કુમારીલ ભટ્ટ એ બધા જે વિદ્વાનો હતા એ લોકો એની સામે પડ્યા હતા, કારણ કે બૌદ્ધ સંપ્રદાય એ વેદને અપ્રમાણભૂત ગણે છે, વેદને પોતે માન્ય ગણતા નથી. એ વખતે કુમારીલ ભટ્ટ જેવા મીમાંસક નૈયાયિક બધા હતા, એ લોકોએ આનો વિરોધ કર્યો. એ લોકોએ કીધું કે વેદ સાચા છે. બૌદ્ધ સંપ્રદાયના કેટલાક સાધુઓ, ભિક્ષુઓ પોતે બોલ્યા કે વેદ સાચા હોય તો તું પર્વત પરથી પડ. તો પર્વત પરથી પડાય, પણ પેલા માણસને શ્રદ્ધા, વિશ્વાસ, એ પર્વત ઉપર ચડ્યો અને પછી પોતે ઘોષણા કરી, જો વેદ સાચા હોય તો મને કાંઈ ન થાય. અને ઉપરથી કૂદકો માર્યો, બીજું કંઈ જ હાડકું ભાંગ્યું નહીં, પણ એક આંખ ફૂટી ગઈ, કંઈક પથ્થર વાગી ગયો. એ વખતે બૌદ્ધ લોકો કેટલાક રાજી થયા, કેટલાક ટીકા કરવા લાગ્યા. એ કે તમે બોલતા હતા કે વેદ સાચા હોય તો મને કંઈ ન થવું જોઈએ, તો આંખ કેમ ફૂટી ગઈ? કુમારીલ ભટ્ટ શું બોલ્યા? એ કે વેદ તો સાચા જ છે, પણ મારા વિશ્વાસમાં થોડીક ખામી આવી ગઈ. એ કે શું ખામી આવી ગઈ? એ કે મેં ઘોષણા એવી કરી કે વેદ સાચા હોય તો મને કાંઈ ના થાય, મારાથી વચ્ચે તો મુકાઈ ગયો, એ મારી ખામી છે. વેદ સાચા છે જ એટલે મને કંઈ ન થાય એમ હું બોલી ન શક્યો, તો મૂક્યો એટલે મારી એક આંખ ફૂટી. એમ વચનામૃત સાચું હોય તો, સ્વામીની વાત સાચી હોય તો, શિક્ષાપત્રી સાચી હોય તો નહીં, વચનામૃત સાચું જ છે જ, સ્વામીની વાત સાચી છે જ. એ પ્રમાણે મનની અંદર મક્કમતા, નિશ્ચય, વિશ્વાસ, પછી આદેશ પ્રમાણે વર્તવાનો કંઈક પ્રયત્ન થાય તો કંઈ અંતરમાં રહેલા પરમાત્માનું દર્શન થાય. અંતરમાં પરમાત્મા તો રહેલા છે, પરંતુ એના માટે આ પ્રકારે વિશ્વાસની જરૂર છે. બીજું કહે છે શ્રદ્ધાની આવશ્યકતા છે. વિશ્વાસ અને શ્રદ્ધામાં એ પ્રકારના ભેદ પડી શકે. શ્રદ્ધા એટલે ધીરજને ઠેકાણે આપણે ગણી શકીએ, સમજી શકીએ. અધ્યાત્મ માર્ગ એ કંઈ એક દિવસની અંદર ફળ પામી શકીએ એવું કંઈ માર્ગ નથી. 1 મહિનાની પારાયણ સાંભળી અને રામનું અખંડ અંતરમાં દર્શન થવા લાગે, એ અધ્યાત્મ માર્ગ એ કંઈ તરત ગેરંટી આપી દેતો નથી. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. ધીમે ધીમે કંઈક સતત પ્રયત્ન ચાલુ થાય તો કામ થાય. ગુણાતીત સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે ગાયકવાડનો દીકરો હોય એને એક દિવસમાં રાજ્ય દેવાય, પણ એક દિવસે વિદ્યા ન દેવાય. ગાયકવાડનો પોતાનો દીકરો હોય એને ગાયકવાડ સરકાર ધારે તો એક દિવસમાં રાજ્ય ગાદી આપી શકે, પરંતુ એક દિવસમાં MBBS ના કરી દેવાય. મોટા તમારા અહીંયા MS સર્જન કે MD ફિઝિશિયન ઘણા બધા હશે. ડૉક્ટરને ઈચ્છા થાય કે મારા દીકરાને વહેલી તકે, હું ગરડો થયો છું, મારી હોસ્પિટલ સંભાળે એવો તાત્કાલિક તૈયાર કરી દો, તાત્કાલિક ના થાય. યુ હેવ ટુ વેઇટ. તમારે રાહ જોવી જ પડશે. એને 5.5 વર્ષ સુધી MBBSની અંદર પસાર થવા દેવો પડે, 2-3 વર્ષ એના MS કે MD ના પસાર થવા દેવા પડે. આ લોકની એક વિદ્યા સંપાદિત કરવી હોય તો પણ સતત પ્રતીક્ષા એ કરવી પડે છે. આ લોકનો એક રોગ ટાળવો હોય તો પણ પ્રતીક્ષા. આપણા ઘરમાંથી કોઈ માંદું હોય અને પછી હોસ્પિટલની અંદર એડમિટ કર્યા હોય અને બાટલો ચડાયો હોય અને ડૉક્ટર આપણને કંઈ નીકળે કે તમે ધ્યાન રાખજો, આખી રાત જાગતા રહેજો. બાટલો જ્યારે ચડાવ્યો ત્યારે એક માણસે ત્યાં હાજર રહેવું પડે. એટલે બાટલો ચાલુ હોય અને પછી હજી તો 9-1 વાગે ચાલુ કર્યો હોય અને બાટલામાં ઘણીવાર જોઈએ છે ડૉક્ટર ગોઠવીને ગયા હોય, માંડ થોડીક સેકન્ડોએ એક ટીપું પેલું ગ્લુકોઝનું કે કંઈક જે લિક્વિડ ભર્યું હોય એનું પસાર થતું હોય. આપણે બાજુમાં બેઠા હોય, આપણને કંટાળો આવે ક્યારે આ બધું પૂરું થશે.
એના કરતાં કંઈ થોડું વધારી દો ને સ્પીડ વધારી દો, એટલે બાજુમાં આપણે બેઠા હોય સ્પીડ વધારી દઈએ કે વહેલો હાજો થઈ જાય, વહેલો હાજો થાય કે વહેલો ઉપર ઉપડી જાય. બાટલામાં વધારી દઈએ આપણે ટીપાની માત્રા, પાણીની માત્રા, એમ વધારવાથી કામ ના થાય. ડૉક્ટરે જે નક્કી કર્યું છે અમુક સમય અમુક ડોઝ આપવાના તો જ કામ થશે. આ દેહનો રોગ ટાળવા માટે પણ કંઈક ધીરજની અનિવાર્યતા છે, આવશ્યકતા છે. તો અંતરનો રોગ ટાળવાનો છે, અંતરમાંથી ભગવાનને પ્રગટ કરવાના છે, એના માટે કંઈક ધીરજ જોઈશે. ઘણા બધા એવા મુમુક્ષુ આવે છે કે સ્વામી બ્રહ્મરૂપ કરી દો ને વહેલી તકે. એટલે આ કંઈક બધું કંઈક કારખાનું છે કે તમારા ઉપર કંઈ ભૂકી નાખી દે અથવા કંઈક નાખી દે ને તરત બ્રહ્મરૂપ થઈ જાય. ગોપાળાનંદ સ્વામી એકવાર સભા ભરીને બેઠા હતા, એક નવા હરિભક્ત આવ્યા, સ્વામીને કે સ્વામી જલ્દી જલ્દી બ્રહ્મરૂપ કરી દો ને, આ બધા વિષયોને ઇન્દ્રિયો અંતકરણ બહુ હેરાન કરે છે. સ્વામી કે પાછળ લાઈનમાં બેસી જાઓ, આ સંતો બેઠા છે ને એમની પાછળ. એ કે સ્વામી પણ પહેલાં બ્રહ્મરૂપ કરો ને. સ્વામી કે આ 20-20 વર્ષથી મુંડાઈને બેઠા છે, એનો વારો પહેલો આવશે ને પછી તારો આવશે. આ 20 વર્ષથી બધા લાઈનમાં બેઠા છે ને આ બાજુ સંતો ને બધા હરિભક્તો જૂના ને બધા. આપણે હજી તો સત્સંગમાં કંઠી પહેરે 2 મહિના ના થયા હોય અને પછી પ્રશ્ન કરીએ કે જલ્દી બ્રહ્મરૂપ કરી દો, એમ બ્રહ્મરૂપ ન થવાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કહેતા કે શ્રદ્ધા આધ્યાત્મિક માર્ગે એ જોઈશે. એટલે તુલસીદાસ કહે છે યાભ્યામ વિના ન પશ્યંતી, શ્રદ્ધાને વિશ્વાસ વગર અંતરમાં રહેલા પરમાત્મા એને પણ આપણે જોઈ શકતા નથી. આ પ્રકારે બીજા શ્લોકમાં શિવ અને પાર્વતીને નિમિત્ત બનાવી અને શ્રદ્ધા અને વિશ્વાસરૂપી રૂપકને એ પોતે પ્રણામ કરી રહ્યા છે. ત્રીજા શ્લોકની અંદર તુલસીદાસ પોતે વંદન કરતા લખે છે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણીમ યમાસ્થિતો હિ વક્રોપી ચંદઃ સર્વત્ર વંદ્યતે. શંકર રૂપી ગુરુને હું વંદન કરું છું. જે શંકરનો આશ્રય લેવાથી વાંકા ચંદ્રને પણ લોકો પ્રણામ કરે છે. શિવજીના મસ્તક ઉપર આપણે જટા ઉપર જોઈએ છે કે બીજના ચંદ્ર જેવો વાંકો ચંદ્ર છે. વાંકા ચંદ્રને કોઈ પૂજે નહીં, પૂર્ણિમાના ચંદ્રને પ્રણામ કરે, પરંતુ એને કોઈ પ્રણામ ન કરે. પરંતુ યમાસ્ત્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. કોનો આશ્રય થયો? એક શિવના મસ્તક ઉપર આરૂઢ થયો છે, એટલે લોકો શિવજીની સાથે સાથે તેને પણ વંદન પ્રણામ કરે છે. ભગવાન અને સંતનો આશ્રય થાય તો ગમે તેવી સામાન્ય દોષો સ્વભાવવાળી વ્યક્તિ પણ પોતે પવિત્ર બની જાય છે. ગઢપુરમાં દાદા ખાચાના દરબારમાં જઈએ ત્યારે લીમડાને લોકો દંડવત કરે છે. લીમડો મીઠો થયો નથી, શ્રીજી મહારાજનો સમાગમ પ્રાપ્ત થયો છતાં પણ એ કડવો જ રહ્યો છે, છતાં પણ એને પણ વંદન. સારંગપુર આપ જ્યારે પધારો ત્યારે સ્મૃતિ મંદિરની સામે ખીજડો છે. એ ખીજડા નીચે ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોની 84 કરી હતી. તો આજે સંતો હરિભક્તો એ ખીજડાને દંડવત કરે છે. એને પોતાના કોઈ સ્વભાવ મૂક્યા નથી, એવો જ બરછટ છે. એની સાથે ભૂલથી અથડાઈ જઈએ તો ટાંકા માથામાં આવે ખરા, એવો જ છે, છતાં પણ એને પણ દંડવત પ્રણામ. શા માટે? ભગવાન સ્વામિનારાયણનો કંઈક યોગ થયો છે, સંબંધ થયો છે. વક્રોપી સર્વત્ર વંદ્યતે, જેવો તેઓ પણ એ સર્વત્ર પૂજાય છે. એટલે અહીંયા શિવજીને પ્રણામ કરે છે કે એવાના ચરણે જઈએ, એવા મોટા પુરુષના શરણે જઈએ તો આપણા દોષો સ્વભાવો હોય છતાં પણ આપણને કંઈક વિશેષ સુખ અને શાંતિ એ પ્રાપ્ત થાય છે. પછી આગળ ચોથા શ્લોકની અંદર સીતારામના ગુણમાં વિહરનારા વાલ્મીકી અને હનુમાનજીને વંદન કરે છે. પાંચમા શ્લોકની અંદર રામજીને પ્રિય એવા સીતાજીને વંદન કરે છે. અને છઠ્ઠામાં સંસાર સાગર તરવા માટે નાવ સમાન એ રામને વંદન કરે છે. આપણે થોડોક વિચાર કરીએ તો આપણા મનમાં પ્રશ્ન થાય કે જેનો ગ્રંથ છે, જેના ચરિત્રની અંદર લખ્યા છે રામચરિતમાનસ, રામના ચરિત્ર છે, છતાં પણ રામને છેક વંદન છઠ્ઠા શ્લોકમાં કરે છે. એના આગળ કોને બધાને યાદ કર્યા? ભક્તોને યાદ કર્યા, અન્ય દેવી દેવતા અવતારને યાદ કર્યા, ભગવાનને છેલ્લે યાદ કર્યા, અને ભગવાનને પોતે પ્રથમ વંદન એ તુલસીદાસે કર્યા. અને મંગલાચરણના અંતિમ શ્લોકની અંદર આ ગ્રંથ લેખનનો હેતુ જણાવતા તુલસીદાસ એ ભગવાનને પ્રાર્થના કરતા લખે છે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનોતી. તુલસીદાસ કહે છે પુરાણ વેદ શાસ્ત્ર એને જે સ્વીકૃત છે, વાલ્મીકી ઋષિએ અન્ય સંતોએ જે કે રઘુનાથજીની કથા લખી છે, એ સમગ્ર કથાને હું ભાષાંતર કરી રહ્યો છું. એને હું પેલા જે સંસ્કૃતમાંથી હિન્દી ભાષાની અંદર લખી રહ્યો છું. સમગ્ર ગ્રંથનું લેખન કાર્ય કરું છું. પણ તુલસીદાસ ગ્રંથ લેખનનો હેતુ જણાવતા લખે છે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. મેં જે કંઈ રઘુનાથની ગાથા લખી રહ્યો છું એ શાના માટે છે? સ્વાંતઃ સુખાય,
બીજા લોકોને સુખ મળે કે ન મળે, પરંતુ મને પહેલા અંતરમાં સુખ મળે. દરેક વક્તાનું પ્રયોજન આ હોવું જોઈએ. દરેક લેખકનું, દરેક કવિનું પ્રથમ પ્રયોજન આ હોવું જોઈએ કે લોકોને સમાસ થાય એ જુદી વસ્તુ છે, પણ પહેલા મારી વાતો એ મને સમાસ કરે. આજે હું આપની સમક્ષ બોલી રહ્યો છું, તમારા બધાના કાન તો કોકના 10 ફૂટ, કોકના 15 ફૂટ, કોકના 20 ફૂટ દૂર છે, પણ મારા કાન મારા શબ્દોથી સૌથી વધારે નજીક છે. હું અપેક્ષા રાખું કે મારી વાણી તમને અસર કરે, એના કરતાં મારી વાણી એ મારા કાન પહેલા સાંભળે છે, પહેલા મને અસર કરવી જોઈએ. દરેક લેખક, દરેક સંતનું, દરેક વક્તાનું પ્રથમ પ્રયોજન આ હોવું જોઈએ. તુલસીદાસ કહે છે, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મારા અંતઃકરણમાં કંઈક આનંદ આવે. જો લેખક આ પ્રયોજન ભૂલી જાય તો એની તમામ કૃતિ નિષ્ફળ નીવડે છે. કિશનસિંહ ચાવડા ગુજરાતના ખૂબ સારા સાહિત્યકાર, એ પોતે થઈ ચૂક્યા. કિશનસિંહ ચાવડા એ પોતે ફરતા ફરતા એકવાર યોગી કૃષ્ણ પ્રેમને મળવા ગયા. યોગી કૃષ્ણ પ્રેમને મળ્યા. એ વખતે યોગી કૃષ્ણ પ્રેમે પૂછ્યું કે ક્યાંથી આવો છો? એણે કીધું ગુજરાતથી પધારું છું. આપનો પરિચય? કિશનસિંહ ચાવડા કહે છે, ગુજરાતનો હું નામાંકિત સાહિત્યકાર છું. યોગી કૃષ્ણ પ્રેમ એ પણ અધ્યાત્મ જગતના ખૂબ સારા સાધક હતા. ઘણી બધી ડિગ્રીઓ છોડ્યા પછી કૃષ્ણ માટે પોતાનું સમગ્ર જીવન કુરબાન કર્યું હતું. એટલે કૃષ્ણ પ્રેમ પોતે પૂછે છે કે તમે શું લેખન કાર્ય કર્યું છે? એણે કીધું, ઘણી બધી મેં નવલકથાઓ લખી છે. કિશનસિંહ ચાવડા પ્રત્યુત્તર આપે છે. એ વખતે પ્રેમ પૂછે છે કે તમે નવલકથા લખી, તેમાં ઘણા બધા પાત્ર જાતે જ ઊભા કર્યા છે ને, જેમ સોમનાથનો નાથ, ગુજરાતનો નાથ, ને આ બધી જે નવલકથા કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી આ બધાએ લખી છે, તો ઘણા બધા મંજરી દેસાઈનું કે ઘણા બધા પાત્ર એણે જાતે પોતે ઊભા કરેલા છે. તો આને પ્રશ્ન પૂછ્યો કે તમે બધા પાત્ર નવા જાતે ઊભા કર્યા છે ને? હા, કે પાત્ર મેં ઊભા કર્યા છે. પછી એના જે કંઈ પ્રશ્નો છે, પ્રશ્નો પણ તમે જ જાતે ઊભા કર્યા છે ને? જેમ એક ફિલ્મ બને છે તો ફિલ્મમાં પાત્ર પણ જાતે જ ઊભા કરે છે ને, ડાયરેક્ટર કે એના રાઇટર હોય. પછી અંદર પ્રશ્ન થાય એ પણ લેખકો કે ડાયરેક્ટર ઊભા કરે છે. પછી આણે પૂછ્યું યોગી કૃષ્ણ પ્રેમે કે પ્રશ્ન ઊભા કરે એના સમાધાન પણ તમે જ આપ્યા હતા ને? હા, કે એના સમાધાન મેં મારા લેખ દ્વારા, મારી શક્તિ દ્વારા જ આપ્યા હતા. પછી જે પ્રશ્ન પૂછે છે અગત્યનો છે. યોગી કૃષ્ણ પ્રેમ પોતે બોલ્યા કે તમારા નવલકથાના તમામ પાત્રોના તમામ પ્રશ્નોના સમાધાન તમે આપ્યા, તો એ બધા સગળા સમાધાનની અંદર જગતના મોટાભાગના પ્રશ્નોના સમાધાન આવી જાય ખરા ને? હા, કે મોટાભાગના પ્રશ્નોના, ઘણી બધી નોવેલ લખી છે એટલે ઘણા બધા પ્રશ્નોના સમાધાન આવી જાય છે. પછી યોગી કૃષ્ણ પ્રેમ કહે છે, તો તમારા જીવનના પ્રશ્નોના સમાધાન તમારી નોવેલ દ્વારા થયા? કે ના, કે મારી નોવેલો લખી એનાથી મારા સમાધાન તો થતા નથી. લોકો માટે નોવેલ લખાય, લોકો માટે પિક્ચરો બનાવાય, લોકો માટે કથા થાય, એ શું પોતાને લાભ કરી શકે? એટલે પ્રથમ પ્રયોજન આ જોઈએ. કેનેડાની અંદર એક વ્યક્તિ થયા, એનું નામ હતું ડેવિડ ઓથ. ડેવિડ ઓથ એ માણસે પુસ્તક લખ્યા, હાઉ ટુ બી ફ્રી ફ્રોમ ટેક્સીસ, ટેક્સની અંદરથી કેમ બચવું. ને આવું પુસ્તક તો બધાને ગમે જ, કારણ કે બધા જાતે જ પ્રયત્ન કરતા જ હોય ને આમાંથી પુસ્તક દ્વારા ગાઈડલાઈન મળે. એનું પુસ્તકની બધી લાખો કોપી વેચાઈ, ઠેર ઠેર મોટા મોટા હોલની અંદર એના પ્રવચન થાય, હાઉ ટુ બી ફ્રી ફ્રોમ ટેક્સીસ. એના પ્રવચન કરતા ડેવિડ, અને પછી લોકો ઘણા બધા હજારો માણસ જાય, ઘણા બધા એના પ્રવચનને આધારે ટેક્સમાંથી મુક્ત થવા લાગ્યા, ઘણા બચી જવા લાગ્યા. સરકાર ભલે ને જાત જાતનો વેટ પાડે કે ગમે તે લેટ પાડે, પણ એની વચ્ચેથી પણ બચવાના ઉપાય આણે બતાવ્યા. પણ એ માણસે જાણપણું ન રાખ્યું. એ પ્રવચનમાંથી, એ લેખમાંથી, એ મેગેઝિનમાં એના કટિંગ દ્વારા ઘણા બધા પૈસા પોતે કમાયો. પોતાના પૈસાનું જાણપણું ન રાખ્યું, એના ઘેર દરોડો પડ્યો અને સરકાર લઈ ગઈ પૈસા. હાઉ ટુ બી ફ્રી ફ્રોમ ટેક્સીસ, ટેક્સમાંથી લોકોને કેમ બચાવવા, એના પુસ્તકો લખ્યા, પણ પોતાના ઘરે પૈસા ભેગા થયા, એને ટેક્સમાંથી કેમ બચાવવા એની ખબર પડે નહીં. આજે મોટી મોટી પારાયણો થાય, રામના મહિમાની વાતો કરાય, હિન્દુત્વની વાતો કરાય, પણ પોતાની છોકરીને મુસલમાન પરણી જાય એ ખબર પડતી નથી. પોતાના ઘરમાં સુખ શાંતિ ન હોય એવું પણ બની શકે છે. આજે બહારના લેખકો, બહારના પ્રવચનકારો, બહારના વક્તાઓ, એના જીવનની અંદર આપણને મોટી ખોટ એ જોવા મળતી હોય છે. કનક કામિની કીર્તિ માટે કથા થાય. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કરે કથા કીર્તન કાવ્ય અર્થ એ સારવા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કરે કથા કીર્તન કાવ્ય અર્થ એ સારવા. ભલો દેખાડે ભક્તિ ભાવ પરગર મારવા. ખૂબ
ભક્તિભાવ બતાવે, પણ શેના માટે? જેમ બિલાડી એ ધ્યાનમગ્ન હોય ને જેમ બગલો એ ધ્યાનમગ્ન હોય, આપણને લાગે બહુ સત્સંગી થઈ ગઈ લાગે છે. ન હોય સત્સંગી. એ તો બગલો તો પેલા મત્સ્યની રાહ જોવે છે, બિલાડી ઉંદરની પ્રતીક્ષા કરી રહી છે. એમ બહારથી ઘણો બધો ભક્તિભાવ બતાવી શકાય, મોટી મોટી વાતો કરી શકાય. થોડાક સમય પહેલા ગુજરાતના એક રામાયણના કથાકાર એ પરદેશ ગયા હતા. પરદેશ ગયા પછી જુદી જુદી જગ્યાએ બધી પારાયણ કરી, સ્પોન્સરશિપ બધી પ્રાપ્ત કરી, અને પછી કહે છે ગુજરાતની અંદર મારે એક મંદિર કરવું છે ભવાની શંકરનું. કેટલાક લોકોએ $1000 આપ્યા, કોઈ કે $5000. એ પ્રકારે ઘણા બધા પૈસા ભેગા કર્યા. એક બુદ્ધિશાળી બહુ વિદ્વાન માણસ હતા, એણે $1,00,000 જેટલી પણ મોટી રકમ આપી કે ભવાની શંકરનું આરસપાળનું મોટું મંદિર કરજો. આ પ્રમાણે ઘણા બધા પૈસા ભેગા કર્યા. પછી એ કથાકાર તો પોતે ગુજરાતની અંદર પોતે આવી ગયા. આ બાજુ 3-4 વર્ષ વીત્યા હશે. પેલા ભાઈ જે પરદેશી હતા એને થયું કે આપણે ગુજરાત બાજુ એક આંટો તો દઈ આવીએ, અને પછી પોતે પોતાનું ગામ કંઈક અહીંયા હશે. ગુજરાતમાં આવ્યા, વિચાર થયો કે પેલા કથાકાર આપણા પાસે આવ્યા હતા પૈસા લેવા માટે, તો જોઈ આવીએ ખરા કે ભવાની શંકરનું મંદિર કેવું બાંધ્યું છે. તો એના ગામમાં ગયા અને ગામમાં લોકોને પૂછ્યું ભવાની શંકરનું મંદિર ક્યાં છે? કે એવું કંઈ મંદિર અમારા ગામમાં છે તો નહીં, કે અહીંયા તો પંચદેવનું મંદિર છે, અંબેમાનું મંદિર છે, પણ આવા મંદિર. એટલે પેલાને થયું કે કંઈક એના બીજે વિશિષ્ટ સ્થાનની અંદર બાંધ્યું હશે, પોતાના ફાર્મની અંદર બાંધ્યું હશે. એટલે કે કથાકારના ઘરે જ જઈ આવીએ. એના ઘરે ગયા તો આગળ 1000 ને એસ્ટીમ ને બધું પડેલું હતું, બહુ મોટો બંગલો હતો. એટલે અંદર ગયા, પેલા એ પૂછ્યું કથાકારને મળવું છે. એટલે પોતે બહાર આવ્યા. કથાકાર કે આપ કોણ? કે 2 વર્ષ પહેલા નહીં મેં તમને $1,00,000 આપ્યા હતા, એ પોતે છું. વાહ વાહ, કે આવો આવો. બેસાડ્યા, લીંબુ શરબત પીવડાવ્યું, આગતા સ્વાગતા કરી. એ કે શેના માટે આવવાનું થયું? એ કે મેં પૈસા આપ્યા હતા ભવાની શંકરના મંદિર માટે. એ મંદિર ક્યાં થયું? મેં તપાસ કરી પણ કાંઈ મળ્યું નહીં. એ કે મંદિર ના મળ્યું, આ બેઠા એ મંદિર. કે બેઠા? એ કે ઘર એક મંદિર. શું કે છે? ઘર એક મંદિર. એ કે કંઈ સમજાયું નહીં. એ કે હું જે રહું છું એ જ આ મંદિર, એના માટે જ પૈસા ભેગા કરતો હતો. એ કે પણ તમે તો ભવાની શંકરના મંદિરની વાત કરતા હતા. એ કે એટલું સમજતા નથી, મારી ઘરવાળીને લોકો ભવાની કહે છે, મને શંકર કહે છે. આ વાર્તા નથી. હા, ગુજરાતના એક સામાન્ય લેવલના કોક કથાકારનો બની ગયેલો પ્રસંગ છે. ભવાની શંકરનું મંદિર કહી અને બધા પૈસા ભેગા કરી શકાય છે, મોટી મોટી વાતો થઈ શકે છે, પરંતુ રામના નામે ચરવાનું કામ એ સતત ચાલુ રહે છે. તુલસીદાસ પોતાની કથા વાર્તાનું પ્રયોજન પ્રથમ આ જણાવે છે, સ્વાંતઃ સુખાય. પેલા એ સ્વાંતઃ સુખાય માટે કર્યું, પણ શરીરના સુખ માટે કર્યું, અંતઃકરણના સુખ માટે. આજે લેખકો પ્રવચન કરે એ પણ એના માટે. પ્રદેશમાં જય અબ્રાહમ કરીને કેલિફોર્નિયાની અંદર એક માર્ગદર્શક છે, ઘણી બધી મોટી સલાહ આપે છે. 1 કલાકના $5000 ફી લે છે. એકવાર એક કંપનીવાળા સોલ્ઝર કરીને એક સેલ્ઝર કંપની હતી. એ કંપની શેની ટીકડી બનાવતી હતી? પેટની અંદર ગેસ થયો હોય, કંઈક કબજિયાત રહેતી હોય, એની ટીકડી આપતી હતી, એસિડિટીની ટીકડી આપતી હતી, પણ એની દવા બરાબર વેચાય નહીં. એટલે જય અબ્રાહમનો સંપર્ક કર્યો. એને કીધું કંઈક એવું સ્લોગન આપો, કંઈક માર્ગદર્શન આપો, અમારો માલ, અમારી દવા બરાબર વેચાય. એણે શું કીધું? તમારી દવાની સાથે એક કુકબુક વેચો. કુકબુક એટલે પેલા રસોડા આવે, રસીલાનું રસોડું પુસ્તક આવે છે, પેલા બહેરાઓ રસોઈ સારી કરી શકે એના માટે. આપણે પેલું પ્રમુખ પ્રસાદમ બહાર પાડ્યું છે, એ પ્રકારની નાનકડી કુકબુક આવે. એ કે આ તમે વેચો. સ્વાદિષ્ટ વાનગીઓ કેમ બનાવી શકાય, તીખી મસાલેદાર વાનગીઓ કેમ બનાવી શકાય, એવી એક એક દવાની સાથે આ રસોઈની બુક તમારે ભેટમાં આપી દેવાની, ફ્રી આપવાની. અને પછી એ લોકોએ આ દવાની ચોપડી આપીને તો માર્કેટ સારામાં સારું વધી ગયું, દવા વધારે વેચાવા લાગી. પછી પેલા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે અમારી દવા કેમ વેચાવા લાગી? એ કે તમે જાણતા નથી, લોકોને ખરીદવું તો હોય, પણ એને કંઈ ગેસ થવો તો જોઈએ ને, પેટમાં પ્રશ્ન થવો જોઈએ ને. એટલે પેલા ચોપડી આપવાની, એના આધારે રસોઈ બનાવે, એના આધારે એસિડિટી થાય ને પછી દવા લે. માણસો દવા સારી વેચાય ને એના માટે ગેસ વધારે થાય, વધારે એસિડિટી થાય, એવી પહેલાં એને એ પ્રકારની ચોપડીઓ આપવાની અને પછી દવા કરાવડાવવાની. આ પ્રકારના ધંધા એ બહારના લેખકો, માર્ગદર્શકો, પ્રવચનકારો પણ સતત એ કરતા હોય છે. પણ તુલસીદાસ એ પોતાના અંતરના આનંદ માટે, જેમ કોયલનો એક પેલી કોયલ કૂજે છે અથવા મોર ટવકાર કરે છે, મોરનો એકવાર ટવકાર થઈ જાય પછી એને વંશમોર ના કહી શકાય. કદાચ કહી શકાય, પણ મોર વંશમોરથી પર છે, કોયલ વંશમોરથી પર છે. એ જે કંઈ ટવકાર કરે છે પોતાના આનંદ માટે, નિજાનંદ માટે કરે છે. આજના કથાકારો વંશમોર કીધું હશે ફરીવાર લગાવશે, કારણ કે એને પોતાના આનંદ માટે નહોતું, લોકોના આનંદ માટે હતું.
કોયલનો કુકુ અને મોરનો ટહુકાર એ જેમ નિજાનંદ માટે છે, એમ તુલસીદાસ કહે છે કે મારી પણ કથા એ કેવળ મારા અંતઃકરણના આનંદ માટે છે. લોકોને લાભ થાય જુદી વસ્તુ છે. જેમ કોઈ વ્યક્તિ ધારાસભ્ય થાય થયો હોય છે પોતાના લાભ માટે, ગામને લાભ થઈ જાય જુદી વસ્તુ છે. પછી ગામમાં એસટી સ્ટેન્ડ બની જાય, બીજું બધું કંઈક થઈ જાય, એને લાભ તો પોતાનો કરવો હોય, પણ આ તો સાઈડ પ્રોડક્ટ એ ગામને લાભ થઈ જાય, સોસાયટીને લાભ થાય, અથવા તો થોડાક મત વિસ્તારને લાભ થાય, પણ વિશેષ તો પોતાનો શારીરિક લાભ કે મનનો લાભ એ વિશેષ પ્રયોજન હોય છે. એમ તુલસીદાસ આ કથાના અંતિમ ચરણોની અંદર પોતે કહે છે, તુલસી પાયો પરમ વિશ્રામ. આ રામ કથા દ્વારા મને પરમ વિશ્રામ પ્રાપ્ત થયો. કથા વાર્તાનું મુખ્ય પ્રયોજન આ હોવું જોઈએ, પરમ વિશ્રામ પ્રાપ્ત થાય. આ તો ઘણીવાર આપણે જોઈએ છે, કથા પૂરી થઈને ઘણા તો હાથ ઊંચા કરીને ઊભા થાય, ઘણા ખંખેરીને ઊભા થાય, અને ઘણા તો એવી આળસ મરડતા હોય ને હાશ કે માંડ કલાકની પૂરી થઈ. કથા પૂરી થયા પછી આપણને લાગે કે હાશ માંડ પૂરી થઈ, કથામાં થાકી જતા હોય છે. તુલસીદાસ કહે છે કે પાયો પરમ વિશ્રામ, કથામાંથી વિશ્રામ મળે, કથામાંથી થાક દૂર થાય, એ પ્રયોજન ભગવત કથા વાર્તાનું એ રામચરિત માનસનું હોઈ શકે. એટલે તુલસીદાસ પ્રયોજન જણાવતા આ કહે છે કે પાયો પરમ વિશ્રામ, સ્વાંત સુખાય. તો આ સમગ્ર માસ પર્યંત આપણને બીજો કંઈ શારીરિક લાભ ન થાય, કદાચ આર્થિક ખોટ જાય એવું બની શકે, કલાક તમે ધંધામાં ફાળવો તો આના કરતાં કંઈક વધારે કમાણી થઈ શકે, પણ અંતઃકરણનો આનંદ, કંઈક મનની પુષ્ટિ, મનની પરિપુષ્ટિ, સંતોષ એ આ ભગવત કથા વાર્તા આપી શકે. એટલે તુલસીદાસ આ પ્રકારે વાત કરે છે. હવે ભગવાનને પ્રાર્થના કરતા પોતે કહે છે, કરન ચહવું રઘુપતિ ગુણ ગાહા, લઘુમતી મોરી ચરિત અવગાહા, સુજન એકવું અંગ ઉપાવું, મનમતી રંક મનોરથ રાવું. તુલસીદાસ કે છે, કરન ચહુ રઘુપતિ ગુણ ગાવા, હું રઘુપતિના ગુણ ગાવા માંગુ છું. આપણને થાય ક્યારે શરૂઆત થશે આ રઘુપતિના? ઘણા મનમાં વિચાર કરતા હશે કે રામાયણની પારાયણ છે, રઘુપતિ જન્મશે ક્યારે? જન્મશે, એની વાર લાગશે, તરત થોડા જન્મી જાય કંઈ. એ પ્રકારે કંઈક રામને જન્મવા માટે કંઈ અવતારના પ્રયોજન એ બધું પણ જોવું પડશે. તુલસીદાસ પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના સાંભળ્યા પછી ભગવાન પોતે પ્રગટ થશે. પણ તુલસીદાસ પ્રાર્થના કરતા શું કે છે, હે પ્રભુ, તમારા ચરિત્ર મારે લખવા છે. કરન ચહુ રઘુપતિ ગુણ ગાહા, તમારા ચરિત્ર ગાવા છે, પરંતુ મારી મતિ નથી, મારી પાસે એવી બુદ્ધિ નથી. કાલિદાસે પણ રઘુવંશની અંદર લખ્યું છે, ક્વ સૂર્ય પ્રભવો વંશ ક્વ ચાલ્પ વિષયામતિ તિતિર્ષુ દુસ્તરમ મોહાદ ઉડુપેનાસ્મિ સાગરમ. ક્યાં સૂર્ય વંશ, ક્યાં રઘુકુળનો વંશ, અને ક્યાં મારી અલ્પમતી? એ કુળના ગુણગાન મારે ગાવાના છે. એટલે સતત પ્રાર્થના કરે છે. ભગવાનના ગુણ કહેવા, ભગવાનના ગુણ સાંભળવા, એમાં મારી કે તમારી કોઈની મતિ ચાલે એવી નથી. જે માણસ એમ કહેતો હોય, કેન ઉપનિષદની અંદર ખૂબ સુંદર શ્લોક આવે છે. કેન ઉપનિષદની અંદર એ પોતે ઋષિ લખે છે, યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. શું બોલ્યા કંઈ ખબર પડે એવો જ આ શ્લોક છે. શું કહે છે? યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ. જે માણસ એમ બોલતા હોય કે મેં ભગવાનને જાણી લીધા, યસ્ય મતમ, એ માણસનું જાણવું કે એને જાણ્યા જ નથી. અને જે માણસ એમ કહેતો હોય કે ભગવાન જાણી શકાય એવા નથી, એણે જ ખરેખર જાણ્યા છે. ભગવાન જાણી શકાય એવા છે જ નહીં. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનો ગચ્છતિ. ત્યાં આપણું મન પહોંચી શકતું નથી, વાણી પહોંચી શકતી નથી. પ્રથમના 51માં વચનાવતમાં મહારાજ લખાવે છે કે વચના જે ભગવાન એ ઇન્દ્રિયો અંતઃકરણથી પર છે. આ માઇક ઇન્દ્રિયો અંતઃકરણથી ભગવાનને આપણે શું પામી શકવાના, ભગવાનને ઓળખી શકાય એવા નથી. શ્રીજી મહારાજ એકવાર નડિયાદમાં સભા કરીને બેઠા હતા. મહારાજે થોડીક અડધો એક કલાક જેવી કથા કરી. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને સ્ટીરિંગ સોંપ્યું, સ્વામી હવે તમે કથા સંભાળો, હવે હું અંદર જઉં છું કોઈ હરિભક્તોની વ્યક્તિગત મુલાકાત માટે. મહારાજ અંદર પધાર્યા. મુક્તાનંદ સ્વામી થોડીક કથા કરતા હતા. મુક્તાનંદ સ્વામીની કથા પૂરી થઈ. એક સંન્યાસી સભાની અંદર બેઠેલા હોય છે. એ સંન્યાસી મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી, તમે જે કથા કરીને બધી મને ખબર પડી ગઈ, બધું સરસ સમજાઈ ગયું, પણ પેલો અડધો કલાક પેલો જે વક્તા બોલી ગયો ને એમાં કંઈ જ ખબર પડતી નહોતી. એ જે કંઈ બોલતા હતા એની વાણીમાં કોણ જાણે ક્યાંથી કેવા શ્લોક ટાંકતા હતા, શું બોલતા હતા, કાંઈ જ ખબર પડતી નહોતી. મુક્તાનંદ સ્વામી કે સંન્યાસીજી, મને દીક્ષા લીધે 40 વર્ષથી હજી એની વાણી મને સમજાતી નથી, તને અડધા કલાકમાં કેમ નહીં સમજાઈ જાય?
આ ભગવાનની વાણી છે. જ્યારે આપણે સદગુરુ સંતો પણ આજે કહે છે ને, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી ઘણીવાર પોતે બોલે છે, એ લોકોને તો દીક્ષા લીધે 40-45 વર્ષ થયા. એ લોકો શું કહે છે કે 45 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજની ભેગા ફરીએ છે, એમનું પ્રત્યક્ષ સાનિધ્ય ઘણીવાર સેવ્યું છે, છતાં પણ પ્રમુખ સ્વામી ઓળખાતા નથી. આપણને સત્સંગથી 6 મહિના થયા હોય ને ઘણીવાર સંતોને કહીએ, સ્વામી બાપાને ઓળખી લીધા, બાપાને આપણે બરાબર ઓળખી લીધા. શું ઓળખી લીધા ભાઈઓ? જેણે 40 વર્ષથી ઓળખી શકાતા નથી એ આપણાથી ઓળખી શકાય એવા છે જ નહીં. મહારાજે પ્રથમના 78માં લખ્યું કે ભગવાન કૃપા કરીને એમ વિચાર કરે કે આ જીવોને મારું દર્શન થાય ત્યારે તો દર્શન થાય, ઓળખાણ તો પછીની વસ્તુ છે. એમની કૃપા વગર ભગવાનને, સંતને આપણે ઓળખી પણ શકતા નથી. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. ભગવાનના ગુણગાન ગાવા કવિએ ખૂબ સુંદર લખ્યું છે. પૃથ્વી કા કાગજ કરું, શું કહે છે? પૃથ્વી કા કાગજ કરું, લેખિની કરું વનરાઈ. પૃથ્વી કા કાગજ કરું, લેખિની કરું વનરાઈ. સાગર કી શાહી કરું, પણ હરિગુણ લિખ્યો ન જાય. પૃથ્વી કા કાગજ કરું, લેખીની કરું વનરાઈ. આખી પૃથ્વીનો કાગળ કરી નાખું. અને પેન રોટોમેક કે રેનોલ્ડ કે પાયલોટને નહીં બનાવવાની. પેન કોને બનાવવાની? લેખીની કરું વનરાઈ. જેટલી કઈ વનરાઈ છે, વૃક્ષો છે, એની ડાળીઓ છે, એની હું પેન બનાવું. અને શાહી કોની કરવાની? સાગર કી શાહી કરું. દરિયામાં જેટલું કંઈ પાણી છે એની શાહી કરી નાખું, પણ હરિગુણ લખ્યો ન જાય. તુલસીદાસની મૂંઝવણ આ છે કે મારાથી રામના ગુણ કેમ ન લખાશે. આવું રઘુકુળ, આવા સૂર્યવંશની અંદર જન્મેલા સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન, એના ગુણ હું કઈ રીતે લખી શકું? પણ એક કવિએ આનો જવાબ આપતા ખૂબ સુંદર લખ્યું છે. કાયા કોરી કાગજ કરું, લેખીની કરું જીભરાઈ. શું કહે છે? કાયા કોરી કાગજ કરું, લેખીની કરું જીભરાઈ. મનને મારીને શાહી કરું, મનને મારીને શાહી કરું, તો હરિગુણ આપ લિખાય. કાયા કોરી કાગજ કરું, બીજો કોઈ કાગળ મારે કરવાનો નથી, મારા શરીરને જ કાગળ બનાવી દઉં. કાયા કોરી કાગજ કરું, અને લેખીની કોને કરવાની? લેખીની કરું જીભરાઈ. મારી જીભને હું લેખીની બનાવી દઉં. અને શાહી કોને કરવાની? મનને મારીને શાહી કરું. મન કાળું છે, મનને કેમ શાહી બનાવી? કારણ કે મન આપણું કાળું છે, કુસંગથી ભરેલું છે, એટલે એની કાળા કલરની સારી શાહી બને. એટલે મનના ભૂકા બોલાવીને એની શાહી કરવાની, તો હરિગુણ લખ્યો જાય, હરિગુણ લખાશે. તુલસીદાસ મનને મારી રહ્યા છે. મનને મારી રહ્યા છે એટલે એમને કંઈ ભગવાનના ગુણ લખવામાં, કહેવામાં મનને મારવાનું હોય નહીં, પણ જગતના સંકલ્પ થતા હોય, જગતની અંદર જે મનને આનંદ આવે છે, મનને પાછું વાળવાનું છે, એ મનને ભગવાનમાં જોડવાનું છે, પછી એના ગુણ કહેવાના છે. એટલે આ પ્રકારે પ્રાર્થના કર્યા પછી એ ભગવાનના ગુણ લખશે. હવે તુલસીદાસ આગળ ગુણ લખતા પહેલા પોતાની મતિ એ સામાન્ય છે, મારાથી લખી શકવાની કોઈ ક્ષમતા નથી, સામર્થ્ય નથી. હવે લખતા પહેલા એક પ્રાર્થના એ રામના ચરણોની અંદર પોતે કરી રહ્યા છે. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન, નયન અમિય દગ દોષ વિભંજન. તેહી કરી બિમલ વિવેક બિલોચન, બરનઉ રામ ચરિત ભવ મોચન. તુલસીદાસ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમારા ગુણગાન ગાવા છે, પણ પહેલા મારી નેત્ર, મારી દ્રષ્ટિ, એને તમે પાવન કરો. તુલસીદાસ શેના આધારે પાવન કરવાનું કહે છે? ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન. આપણે જે આંખની અંદર બાળકોને કે બહેનો એ પોતે આંજણ લગાવતા હોય છે, તુલસીદાસ કહે છે મારી આંખની અંદર પણ કંઈક એવું અંજન લગાવી આપો. શેનું અંજન લગાવી આપો? ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન. હવે તુલસીદાસની આંખમાં આ ઉંમરે 77 વર્ષે શેનું અંજન લગાવવાનું હોય? પણ અંજન લગાવી આપો જેથી નયન અમીય દ્રગ દોષ વિભંજન. મારી આંખની અંદર જે કંઈ દોષ હોય એ બધા દોષ ટળી જાય. તુલસીદાસ કહે છે કોઈ પણ ગ્રંથના લેખન માટે કે એના વક્તવ્ય માટે આંખ આપણી પવિત્ર જોઈએ. કોઈ પણ વક્તાએ, કોઈ પણ લેખકે એ પૂર્વગ્રહથી પર બનવું પડે. આજે પારાયણો થાય, ઘણા બધા લેખ લખાય, પણ વક્તાના મનની અંદર જો પૂર્વગ્રહ હોય તો જે પોતે માનતા હોય એનું જ સદૈવ પ્રતિપાદન પોતે કર્યા કરશે. હિટલરે 60 લાખ માણસો મારી નાખ્યા. હિટલરે, એની પાછળનું કારણ શું છે? હિટલરે પોતાની આત્મકથા છે માઇન કામ્ફ,
મેરા સંઘર્ષ એની અંદર ઉલ્લેખ કર્યો છે કે મારા સમાજ વિદ્યાના શિક્ષક જ્યારે પણ લેક્ચર લેવા આવે ત્યારે પહેલું વાક્ય પોતે બોલતા કે આપણે પેલા યહૂદીઓને હંમેશા એ આપણા વિરોધી છે, એને મારી નાખવા જોઈએ. આ પ્રકારનું મને સતત એ મારા સમાજ વિદ્યાના શિક્ષક એ દડાવતા ગયા એટલે મને મનની અંદર દ્રઢ થઈ ગયું યહૂદી આપણા વિરોધી છે, એને મારવા જોઈએ. મેં 60 લાખ માણસોનો જે કંઈ કચ્ચરગાણ વાળ્યો એની પ્રેરણા મને સમાજ વિદ્યાના શિક્ષકે આપી હતી. એક શિક્ષક પૂર્વગ્રહથી યુક્ત હતો, એની નેત્રની દ્રષ્ટિ પવિત્ર નહોતી, તો હિટલર જેવાનું પણ સર્જન થઈ શકતું હોય છે. મોહનદાસ બાઓ નીલકંઠ વણીને મળ્યો હતો તો વનની અંદર એકાદશીનું ખંડન કરતો હતો. આજે પણ ઘણા કથાકારો મોટી મોટી પારાયણ કરે પણ તપનું ખંડન કરે. ઘણી પારાયણમાં તમે સાંભળશો અથવા તો કોકના દ્વારા ખબર આપણને પડે છે, એ લોકો એકાદશીનું ખંડન કરે. પોતાને કરતા તકલીફ પડતી હોય એટલે વૈષ્ણવી પરંપરાની એકાદશી, શ્રીજી મહારાજે જેનું પ્રતિપાદન કર્યું એવી એકાદશીનું ખંડન કરે. પોતે બ્રહ્મચર્ય પાળી ન શકતો હોય, પોતાના જીવનની અંદર પ્રશ્ન થયા હોય એટલે જાહેરમાં એવા સ્ટેટમેન્ટ આપે કે પૃથ્વી પર કોઈ બ્રહ્મચર્ય પાળી જ ન શકે, આખી પૃથ્વી પર દુકાળ પાડી દે બ્રહ્મચર્યનો. અરે તું નથી પાળી શકતો એટલે આવા સ્ટેટમેન્ટ આપી દેવાના. પણ પૂર્વગ્રહથી યુક્ત એ કથાકારની એ વક્તાની દ્રષ્ટિ છે, એણે નેત્રની દ્રષ્ટિ એ પાવન નથી કરી. આજે પોતાને કોઈ પૂછતું ન હોય, પોતાને કોઈ ચેલા થતા ના હોય, પોતાને લાખો ભક્તો ન થતા હોય એટલે વ્યક્તિ પૂજાનું ખંડન કરશે. એ કહેશે કે પ્રમુખ સ્વામી અત્યારે પૂજાય છે. ભાઈ તને પૂજવા કોઈ આવતું નથી એટલે પ્રશ્ન થાય છે ને. તને કોઈ પૂજા કરતું નથી, સેવા કરતું નથી, એને કંઈક પ્રશ્ન છે એટલે વ્યક્તિ પૂજાનું ખંડન કરશે, ભારતીય પરંપરાનું ખંડન કરશે. પોતાને પૂર્વગ્રહ યુક્ત એની દ્રષ્ટિ છે એટલે સમગ્ર ભારતીય હિન્દુ પરંપરાનું ખંડન કરે છે. એટલે અહીંયા તુલસીદાસ કહે છે હું એક બહુ મોટું કામ કરી રહ્યો છું, મારા આધારે ઘણા બધા લોકો ચાલશે. જેમ એક ડ્રાઈવરના હાથમાં સ્ટીયરિંગ હોય છે, એ ગાડીમાં 60 થી 65 કે 100-150 ગુજરાતની ગાડીઓમાં બહુ તો ઉપર 40-50 બેઠા હોય તો બાકીના 200 ગણો. આટલા બધા માણસોનો જીવ, આટલા બધા માણસોનો તન દેહ જે કંઈ ગણો એ બધું એક ડ્રાઈવરના હાથમાં છે. ડ્રાઈવરના હાથમાં 200 જણાનું સ્ટીયરિંગ છે. આજે કથાકારના હાથમાં કેટલાનું સ્ટીયરિંગ હોય છે? આજે આપણી સભામાં જેટલા કંઈ બેઠા છે એનું સ્ટીયરિંગ આ બાજુ છે ને, તુલસીદાસ હાથમાં લઈને બેઠા છે ને. આના કરતાં મોટી મોટી પારાયણ હોય હજારો માણસોની, એમાં કેટલા બધાનું સ્ટીયરિંગ એ કથાકારના હાથમાં હોય છે. ડ્રાઈવર ભૂલ કરે તો 60-100 માણસોનો જીવ જાય, કથાકાર ભૂલ કરે ને તો કેટલા બધા સ્વર્ગમાં જવાને બદલે નરકમાં જાય. જો અવળી સમજણનું કંઈક પ્રતિપાદન કરી દે, અવળા રવાડે કોકની ગાડી ચડાવી દેતો. એટલે કથાકાર એ પૂર્વગ્રહથી રહિત હોવો જોઈએ, એના મનમાં કોઈ સંપ્રદાયની ટીકા ન હોવી જોઈએ. હું રામના ગુણ ગાઉં છું, હું સનાતન પરમાત્માના ગુણગાન ગાઉં છું, હું સાચા સંતના ગુણગાન ગાઉં છું, હું સનાતન હિન્દુ પરંપરાના ગુણગાન ગાઉં છું. એટલે કોઈ સંતનું ખંડન, કોઈ અવતારનું ખંડન હું ક્યારેય ન કરી શકું. એટલે તુલસીદાસ આ પ્રકારે પોતાની દ્રષ્ટિને પાવન કરવાની વાત કરે છે. કારણ કે અત્યારે લોકો બોલતા હોય છે. એક કવિએ ખૂબ સુંદર લખ્યું છે, નથી કરી ભક્તિને પાછો ભક્તિ પર બોલે, પોતે અનીતિનું ધામ છે ને પાછો નીતિ પર બોલે. પરાઈ નારી જોઈને જેના નેણ આમ તેમ ડોલે ને પાછો સભા મધ્યે ઊભો થઈને બ્રહ્મચર્ય પર બોલે. મદ મોહ લોભમાં આંધળો થયો છે ને વ્યાસની પીઠ પર બેઠીને વૈરાગ્ય પર બોલે. વ્યાસની પીઠ પર બેસી જાય, આમ પોતે મદ લોભ મોહથી મુક્ત ન હોય એને વૈરાગ્યની વાતો મોટી મોટી કરે. એ આચરણ વગરનું એક પણ શ્લોકનું ચરણ એ કામ લાગી શકતું નથી. વનવાસ દરમિયાન રામ, લક્ષ્મણ અને સીતા એ પોતે કુટીરની અંદર બેઠા હોય છે. લક્ષ્મણ પોતે બહાર ગયા હોય છે. એ વખતે રામ અને સીતા સ્નેહની કંઈક ગોષ્ઠી માંડીને બેઠા હોય છે. પતિ પત્ની એકલા છે, એ વખતે કંઈક સંવાદ રચાય છે. બંને વચ્ચે ઝઘડો થયો. હવે રામ અને સીતાને શેનો ઝઘડો થાય? એને તો આદર્શ સન્નારી દંપતી આપણે કહીએ છીએ, પણ બંને વચ્ચે કંઈક મીઠો ઝઘડો થયો છે. ઝઘડાનું નિમિત્ત શું હતું? સીતાજી રામની બાજુમાં બેઠા હતા. સીતાજી પોતે એવું બોલ્યા કે રામ, તમારા ચરણ કરતાં મારા ચરણ સુંદર છે. સીતાજીના મનમાં કંઈક આ પ્રકારનું થયું. સ્ત્રીના ચરણ સુંદર હોય, સહેજે સુવાળા હોય, એટલે કહે છે કે રામ, તમારા ચરણ કરતાં મારા ચરણ એ સારા છે, સુંદર છે. રામ કહે છે સીતાજી એમ ન કહો, તમારા કરતાં મારા ચરણ સુંદર છે. રામે પણ સામે પકડી રાખ્યું. રામ કે તમારા ચરણ કરતાં મારા ચરણ સુંદર છે. સીતાજી કે ના, મારા છે. રામ કે મારા છે. બંને વચ્ચે આવો મીઠો કંઈક ઝઘડો થયો છે. સીતાજી કે વાંધો નહીં, લક્ષ્મણ આવે પછી એને પૂછીએ, સમાધાન તો ત્રીજી વ્યક્તિ પાસે જ કરાવાય ને. લક્ષ્મણજી બહાર ગયા હતા ફળ ફૂલ લેવા માટે, એ પધાર્યા. પછી લક્ષ્મણની આગળ બંને ઝઘડતા હતા. લક્ષ્મણે પૂછ્યું, ભાઈ ભાભી શાનો ઝઘડો છે આ? સીતાજી કે જોન કે તારા ભાઈ એમ કે છે મારા ચરણ સુંદર છે. રામ કે જોને તારી ભાભી એમ કે છે મારા ચરણ સુંદર છે. લક્ષ્મણ તું જ સમાધાન આપ કે અમારા બંનેમાંથી કોના ચરણ સુંદર છે? લક્ષ્મણ કે ખરેખર બહુ મોટો પ્રશ્ન છે. હવે 14 વર્ષ ભેગું રહેવાનું છે, કોકની આગુ પાછું સ્ટેટમેન્ટ આપીશ તો કાયમ રીસાઈ જશે.
તો મોટો પ્રશ્ન થઈ જશે. એટલે લક્ષ્મણ પોતે કહે છે, રામ સામે જોઈને કહે છે કે આ ચરણથી, રામ સામે લક્ષ્મણની નજર છે અને પછી કહે છે આ ચરણથી આ ચરણ સુંદર છે. એટલે સીતાજી એમ સમજી બેઠા, આ ચરણથી એટલે આ ચરણ કરતા, રામના ચરણ કરતા આ ચરણ સુંદર છે. સીતાજી ખૂબ ખુશ થઈ ગયા. વાહ કે લક્ષ્મણ, તું જ મારા ચરણને ખરેખર ઓળખી શક્યો. રોજ પગે લાગવા આવે છે એટલે તું જ જોતો હોય ને બરાબર, રામ ક્યાંથી જોતા હોય? એની તો મારા ચરણ સામે નજર હોય જ નહીં. એટલે લક્ષ્મણ બોલ્યા કે આ ચરણથી આ ચરણ સુંદર છે. સીતાજી ખુશ થઈ ગયા. લક્ષ્મણ કે ભાભી, હું એમ કહેવા નથી માંગતો, મારો કહેવાનો આશય તમે સમજો. પછી પોતે કહે છે કે આ ચરણથી આ ચરણ સુંદર છે, એટલે આ ચરણને લીધે આ ચરણ સુંદર છે. રામના ચરણને લીધે આ સીતાના ચરણ સુંદર છે. એટલે રામે કોલર ઊંચો કર્યો. વાહ કે જુઓ કે ખરેખર મારા ચરણને લીધે આ સીતાના ચરણ એ સુંદર છે. રામ ખુશ થયા. લક્ષ્મણ કે ભાઈ સમજો, હું એમ નથી કહેવા માંગતો. એટલે રામ ફરીથી ઢીલા થઈ ગયા કે આ ચરણને લીધે આ ચરણ તું કહે છે. પછી લક્ષ્મણ પોતે બોલ્યા, આચરણને લીધે આ ચરણ બંનેના સુંદર છે. તમારા બંનેનું આચરણ સારું છે એટલે બંનેના ચરણ સુંદર છે. આચરણ સારું ન હોય તો ગણિકાના ચરણ તો બહુ સુંદર હોય છે. વેશ્યાના પગ સારા નથી હોતા, એના પગ બહુ સુંદર હોય, પણ જેનું આચરણ સારું ન હોય એના એક પણ ચરણની કોઈ કિંમત નથી. આજે રામ અને સીતાના ચરણ વિશ્વની અંદર લાખો માણસો પૂજે છે. શું એમના ચરણ બહુ સુવાળા હતા એટલે પૂજા થાય છે? આજે પ્રમુખ સ્વામીના ચરણોમાં હજારો લાખો માણસો મસ્તક નમાવે છે. શા માટે? એમના ચરણ એ સુવાળા, પેલા મખમલ જેવા પોચા છે એટલે એમ નહીં, એનું આચરણ સુંદર છે. જેનું આચરણ સુંદર હોય એના ચરણ, આજે સંતોને આપણે વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. ચરણ પવિત્ર છે કારણ કે આચરણ એ લોકોનું પવિત્ર છે. એટલે લક્ષ્મણ આ સમાધાન આપે છે. તુલસીદાસ કહે છે કે આચરણ વગરની વાતો એ કઈ લાભ નહીં કરાવી શકે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું, પ્રભુ મારું આચરણ પહેલા પવિત્ર થાય, ત્યાર પછી મારા મુખમાંથી એક એક શ્લોકની કડી કે ચરણ નીકળે. આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરે છે. અને ત્યાર પછી વંદના હજુ ચાલુ જ છે. એ વંદનાની અંદર એ સજ્જનોને વંદન કરશે, દુર્જનોને વંદન કરશે, રામ નામને વંદન કરશે, ત્યાર પછી રામના કામને વંદન કરશે. એની વિશેષ વાતો આપણે ક્રમશઃ જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ.